તો વધો નહીં કહું જઈને હું ફટાફટ આવું અડધો કલાક જેવું થશે મારો ના ના તો અડધો કલાક જેવું થશે એ હા પેટ્રોલ છે અને હું ગ્રાહક મોકલું કે તે આપી દેજો બાઈક દેખાય છે દેખાશે બધું 2000 રૂપિયા કાઢે ભાઈ એટલા તો નહીં મારા જોરી બા 100 રૂપિયા પર કે તો દાલ દઉં ગધેડા ઉપર આખા ગોમમાં વળગોળ કાઢતી કંટાળ્યા બેહી એવા કંટાળ્યા છીએ ને શું કરવાનું ક્યાં આ ઈરાન ને ઇઝરાયલ તો ઠરતું જ નહીં ઢીસા ઢીસ બોમ્બ ફોર ને ફોર પણ બીજા દેશનો મળો થઈ જાય છે બીજા દેશનો મળો થઈ જાય છે અને હું પેટ્રોલ ના મળે ડીઝલ ના મળે તો એ કેટલું પણ મોંઘું થઈ ગયું છે કયો ને હું શું કરવાનું આગળ લગન ને બગન આવી છે અને પૈસા ખર્ચા સોહી પૂરા પાડવાના એ જ ખબર નહીં પડતી હું ધંધો કરું હા જોવાની હા પોપટલાલ ગમે તેવા મુશ્કેલ મુસીબતમાં ઊભો થઈ જાય નો પોપટલાલ ધંધો ભાઈ ગમે ગોતી નાખું હું તો ભત્રીજાને બોલાવવું પડશે અલ્પેશ કાકા તમે ધોકા લઈને ફરી રમતો તો ગીલી દંડો રમવો ને ટાઈમ ચાલ્યા હા કોક કોમ ધંધો કરો કા હું કોમ ધંધો કરું કયો કાકા કાનો નવરો બેઠો ઘેર આવ ગીલી દંડો રમતો તો હું એક ધંધો ચાલુ કરું બરાબર એટલે તારે હું તને જે વસ્તુ આલું ને એ તાર વેચી મારવાની બરાબર વેચી મારે હા પૈસા હું તને આલે થોડા થોડા હા કેટલા છે એ તો હું તને થોડું થોડું કમિશન આલે ઓવા ને જે લુગડા બુગડા આવશે ને લુગરો નહીં લુગરો આવશે ને લગનમાં પૈસા વાપરવા થશે તારે આ તો જેવો તેવો ધંધો નહીં જોર ધંધો જમશે આ સારું કે કાકા હો તમે જોરદાર આઈડિયા લાયા હા ખબર અત્યારે હું જવું સરપંચ નહીં અને હું આવું તો ઊંધી તું ઘેર રહેજો હા આવું જ છું હું એ હારે नगर में जोगी आया ऐसा खेल रचाया सबसे बड़ा है तेरा नाम तेरा नाम तेरा नाम तेरा नाम સરપંચ જોર તમે તો ગો ભજનમાં કયો કે ગાવા જો એટલે તમારો તો નંબર આવે એવા સમાચાર મળ્યા મન તો આવન ભાઈ હા એ જો પ્રેક્ટિસ કરવી પડે હા? રોજ સવારે ઉઠી હા ગાવાનું હા એ તો ગાવું તો પડે ને રોજ કલાક અડધો કલાક ગઈ નાખું હા પ્રેક્ટિસ કરો તો મેર પડે નકર મેર પડે નહીં એ તો ભાઈ તાન એમને શો ભગત બનાય એક વાત સાચી બોલો એ તો મારા હારું હોય બાઈક લઈ જવું તું હોય લોખાસાર જવું તું એમાં શું મૂંઝાવાનું આવે છે લઈ જો તમારું જ છે કે ના ના મારું જ છે સમજો કે મારા જેવું જ છે કે સરપંચ નું એટલે અલ્યા ગોમની સેવામાં કોઈ દાડો નાની પાડવાની ગમે તે લઈ જાય ને મૂકીએ જાય મેળાવે કોઈ આપણો ફૂલ જ હોય પેટ્રોલ તો છે કે મય કાલ જ ન ખાવી છે તઈ છોડ હા તો વધો નહીં કહું જઈને હું ફટાફટ આવું અડધો કલાક જેવું થશે મારો ના ના તો હાલ લ્યો ચાલ સકા પેલું એ સર ચાલ મારવાનો સકા કિક મારો ચાલ બેટરી અપગ્રેડ કરી હા સરપંચ અડધો કલાક જેવું થશે એ હા नगर में जोगी
કજો લે એ હા ઓમાય તું કાકા આ છે લે હમ પેટ્રોલ છે હા તે ના હોય તો પાછળ મિલતા હે હમ અને હું ગ્રાહક મોકલું કે તે આપી દેજો હો તો કહું તો આ લઈ આવજો પાછો તો પાછળ મેલું પપ્પા હારમે હો કોઈ દોરા નહીં પાવ જોજે હા આમ તારા આવશે આમાં ધંધો જોર જમશે હમણાં હોય ને કોમ તો મારા થઈ ગયું છે એટલે મને રાખીને કોઈ મતલબ નહીં કોના વના ઠેકો ન કરી દેવા દે હા ફટ જઈને નહીં ના ધની ના ઘેર હેડો દાદ હા બાઈક તમારું તે પાસા છે માય પાછો હારું ફોન આવે તો હે હા કી પોપટલાલ ચાલ છે નહીં આબુ કે રવા દો તાન કી કોઈ થી કે ખાસી લો બેન થાય ને હેરાન થઈ જવાનું ખોટું અને કોઈ એટલું બધું કોઈ પેલું હતું નહીં ઉંમર વાળો હતો એટલે કે ચાલે કે ભાઈ કીધા તમારે ના આવો તો કે ચાલે કે ભજન કરવા હોય તાન આવજો એમ કેતા મને લઈ જજો પાછા એ તારા ભાઈ તમે હો મારે જવું જતું બાર પર થોડી વાર રહીને જવું અબ શાંતિ અત્યારમાં જો તો થોડી વાર રહીને જવું જો હો હાર હારો એ હાર અને ભજનમાં જવાન થાય તો લઈ ગયો હાર હાર ગાવા હા એ હાર જન્મ લઈ જાય તો પેલું જ ગાવું છે માર તો શું રે મારી શું વળી પાછું ઊંચી લેવાને પછી યુ તારું યાર કાલ ને કાયું છે તઈ શું સરપંચ યા પંચર પડી ખું પૈસા તો કોઈ પડી નહીં ભાઈ હા મારું બેટું પેટ્રોલ થઈ રહ્યું એવું લાગે છે પુરાવતા હોય તો પણ પૂર રાખતા હોય તો અમુક કાળ જ વેરાય તઈ સોનું હા ચોકન જ્યું મારું બેટું નહીં અમૂળ દે નહીં કો મારી મારી ચાચું છે તે ત્યાંથી દોરીને આવ્યો ખાલી થઈ ગયું છે ટોકું ખાલી છે આ તો મારું બેટું મને શક પડે છે કે આ મારો માણસ જ ફેરવે છે હા એવું જ લાગતું છે હો. બાઈક લઈને નીકળી જતો છે ઓટા માર કરતો છે ચાલ આપણે તો આખો દારો ઘેર જોઈ રહ્યા હોય આ તો ખાસ્યું આગું પડશે તમને તો ઘરે હું તાન દોરીને જવું રાગી પણ હોભરો કે હે મારે પેલો પાછળ પેલો નહીં ભાઈ છોકરો ભત્રીજો પેલો અલ્પેશ એને હમણાં ગામમાં આટલા નજીકમાં પેટ્રોલ પંપ નહીં તે ગામમાં થોડું લાઈના બાઈકો પસા હાઈટનું ને હોનું ને બહોનું એ ગેલેરી આમ ભલાવે શિખર અને લાઈન વેકસ તો કદાચ એને પૂછો કદાચ પડી હોય તો તમાર ભત્રીજો પૂછવા જે થાય આપણે પૈસા આલ દે પૂછો હા પૂછો બોલાઈ લાવ હે આમું તું કો પાડો કે અલ્પેશ પેટ્રોલ લેતા ભાઈ મારે ઉડીને લઈ ના જવું પડે કે ફૂલ કરાવવા નાખવા આવો તમે અલ્યા પણ ફૂલ તો હોય છે હા તાણ કેટલું લેવું કાકા અમારે કેટલું હા 4 લીટર હે? 400 રૂપિયાનું તમારે કેટલું લેવું 200 નું વેરી દો ભાઈ 200 નું યા આમાં નામ આપ મળે રેડાઈ દો કે 400 નું વેરી નાખો મેળો તમારે ભાઈ
મળી ગયું તે સારું થયું. હા કોમ થઈ ગયું તમારે વળી પૈસા ઓછા છે પછી ઘેર આવીને લઈ જજે. હા આલી દીધા હોય તો પૂરા હા નહીં લઈને આવ્યો હોય દોરી હા, લાવ્યો. તો ઘેર જઈને લઈ આવજો ભાઈ હો ઘેર થઈને તો લઈ ચાલો, આવજો. છે ને એક ચાલતા જજો પા હા ચાલુ કરો કાકા હું જઉં હારજો પેટ્રોલ હાલ નાખ્યું ને એટલે ઉભા આ જા. ઉભા કાકા સમજી ને આ નાખ્યું ને પેટ્રોલ ને હા એટલે જ ને હારો એ હાર હા ભાઈ એ તો જો રે ઓમાય ગડે ઓમાય હેડ સાઈડ વકરો થયો છે ભાઈ આજ તો હા ઈવાનું પેટ્રોલ લઈ ઈવાના પૈસા ભાઈ પોપટલાલી બુદ્ધિ એટલે જેવી તેવી થોડી હોય લાય પૈસા અને પાછું પસા લઈ આવજે એવું કીધું લે પસા હેરાન પસા પેલા લઈ લેજે હવા થઈ જાય તારા હા આજની કમોણી થઈ ભાઈ હા ધંધો જોર ઉપર છે હજુ તો હું કહું છું પેટ્રોલ પાછું મારી લાવું તું ચિંતા ના કરી હો ધંધો જોર કરવાનો છે હાર જો હો અને ખર્ચ કઈ બોલાવે એટલે ફટફટ દોઈ ને આપવાનું પાછું હા અને અમાય માં ગોય ઓકે ઓકે કોઈ ન કહેતો નહીં કે હું આ બધું પેટ્રોલ લઈને આલું તને હો મારે તો લે કે ઉપર હા કે હું પેલા રિલાયન્સ થી લાવું છું હો શું અરે ના હોય તો હું નેકરું ગોમ બાજુ હો ના ભાઈ બાળવા બહુ થાય છે આવ્યો તો અંદર ડોશી નથી ઘેર ભલા મોણા છે આ મારે મોડું થાય છે બેહનામ જવું છે શું પાછું આ હોય અમારે ખગામાં એક મહિનું થઈ ગયું છે માજી મરી ગયો એ જવું છે તે કોઈ બીમાર હતો બીમાર તો ઉંમર થઈ જઈ હતી 100 વર્ષ ઓહ 100 વર્ષ થઈ ગયા એટલે હું કીધું ના જઈ આવું તે બાઇક હતું નહીં મૂકું બાઇક તો મારે શું તે મૂકું લેતો જો કારું ભાઈનું બાઈક લેવાયા હતા એમ હા બાઈક તો જવાનું હોય તો આવું મને અડધો કલાક જ થશે વાત નહીં લાગો એવું છે હા આ તે કશો હતો નહીં લઈ જજો આ તો મારા કોઈ નહીં ડોશી ચોક જવાનું કે આ તો જવાનું હોય બજારમાં લેવાનું ના ના આવા અડધા કલાક પૈસા જો કે શાંતિ હો હારે અને મય શાકા પેટ્રોલ પેટ્રોલ બહાર જવાનું એટલે 500 નું નખાઈને જ ભાઈ આ લાવ્યો છું હા હા અને હાલ નખાઈને આ તરત મોય મેલ્યું તમે આયા હા એ તો હું હાલ જ જઈને આવતો બાપુ નહીં જવાનું હારું હેરો હા ચાબા ના ચા નહીં પીવું આ પેલો પાડો પેલો રખડે છે એને બંધો હાલો ઓન થઈ ગયો તો એટલે હવે શું કહેવાનું કયો હા હેડો ખબર છે ને પૂછો તમે ભલા મોનો આદત તો જઈને તમારે ને જઈ પૂછવાની હારું બા હા હા આવ હોય અડધા કલાકમાં હારું એ હા આમ પોપટને કીધું તું કે ભાઈ રવા દે ડોશી માની ને ખબર તો છે તમને એને કીધું પોકું તું કન જા હવે આવા તો સારું છે વેરાસરથી ને પછી એટલી ફોકાઈ મને તો મને મેં કરવા દે એટલે પેલા મોં શું કહેવાનું કરતું યાર હા શું હે લે હજી મને ઘઉં ખટકરો છે ટાઈમ પહેલા આવી ગયો છું એની વાત નહીં ટાઈમ પહેલા તો એમાં ખબર છે પણ ડોશી મને કેટલું સંભળાઈ જાય કોણના ચીરાય પડી જાય એવા એ તો હફડી પર ઘરના કોમમાં ના આવે તને કોણ કોમમાં આવે અલ્યા એની વાત નહીં ભાઈ એ તો તું તો એને તો ખબર પડે કેટલું સંભળાઈ જાય છે મને હા આ સ્ટેન્ડ પર કે ભૂઈ પડશે ભૂઈ ના પડવું ના હે કે ખબર તો પડે મન વાત કરો તે મારું બાઈક છે લે આપણું તારો હાર દો હા વકોડો ભાઈ આવો થાય છે હો. ના હોય તો આ ફૂલિયાનું બાઈક લઈ આવવા દે ટાઈમે બે કાઢ્યો અને વળી એક તો ખરા ટાઈમે બે કાઢ્યો તો કાઢ નાખશે
નવથી પાછું પુરાઈશું પણ અમુક પાછું ખાલી થઈ ગયું અમુક પેટ્રોલ તો નહીં કાઢ્યો રેહો ને તો ડોસીએ દૂર કાઢ નાખશે ને બાઈકે બે કાઢ્યો હા ભાઈ શોખના બગડી તો પેટ્રોલ થઈ ગઈ છે ગમશે નહીં પડતી ચોખ્ખું કઈ જોઈએ એવું જ લાગે અંદર કોઈ હોય નહીં અંદર જોયું તો પતી ગયું છે નવા બાઈક તો અમે નહીં હટતો નમારી નહીં હટતો તમે તો મારા પહેલા આવી જાવ કરપટ લઈ હા ને અમાર તો ઉરું પણ એટલે કે બાઈક લઈને જવું હોય તો પેલું શેઠા થઈને ઉરો આવ્યો ને સાચી હું તો બોલ ડોલ આવતા આવતા તો ચિચ્ચારી પડી તું બી બન રિલાયન્સ તો કાશ્યું આગું હતું તે આખું તો સદ ને પણ શું કરું તાન કેવો તાપના ફેણ થઈ થઈ ગયો આટલે એટલા આવતા તો ફેણ થઈ ગયો તો હજુ કન જવાનું તે ખબર કી આ બાસરમાં પેલું ભત્રીજો છે તે શિખર પેટ્રોલ નું ચાલુ કર્યું છે હમણાં એ તે વેકસ આવી રહ્યું 50 રૂપિયાનું અલ્પેશો ઓવા રાખા રહ્યો રાખા છે કે ગોમમાં તાન કે બધા કોઈને પત્તી જાય છો સાહેબ આપણો એ વાત સાચી તો કેનું હોય તો હા કે ને પરિવત ભા ટોકું પાડું એટલે મારો ફોન થઈ જતો કાલ થઈ જતો હા તાનો પતી ગયું લાગે નક્કી ડોશી માં તો હિસકારા કરતી છે કમ તો મુકન થાય ને તો પેલા બજાર વચ્ચીમાં તો બે ચંપલ ઠૂકશે બે બોલ સપાટે તે તો અમે તમે જ બહેરાનો માર ખો તાન ઓવા પડી ગયો અલ્યા તો તને થોડું વેડો આ ભાઈ ના ખ્યાલ છે કાળુ ભાઈ ને આપણે કાળુ કાકા હો એ વાત તો આમ બહુ નહીં 2 લીટર જેવું હો ભાઈ જે હોય લાઈન મારા ભાઈ ચાલુ થાય છે એક તો પોકા બજારમાં તો કાઢેલો લેતા હું ના ખ્યાલ ના જે હોય ના ખ્યાલ તે વધારે પુરાવતા હોય તો પૂરો થઈ ગયો પૂરો થઈ 500 નું પુરાય તું એ બોલ હા લે કોઈને કોણ તો એમાં તો ગોડો આમ છે કે ગોડો થઈ ગયો હતો કે નારી બારી ફાટી ના જઈ હોય આ જતો તે બતા લે જો ના દેજો પપ્પા ના સો ના એને ખબર પર હારી ખોલો તો ખરા એ માતો સીધો પણ બજારમાં ભાવ હાલન બાલ્લો લાવવાનું છે હારું તો છે યાર કોમ થઈ ગયું મારું ના કહી યાર અલ્યા તો વાત એક તો અમે કોમમાં નહીં આવીએ તને કોણ કોમમાં આવશે કે જો હા લે પકડ દે પકડ કઈ યાર લેન ચાવી ભરો અરે ભાઈ હા હું જઉં યાર મારા ભાઈ પે દુખી મારા હા તો રમન એને પસ થઈ ગઈ યાર મેં તો થઈ ગયું ને હા તો પેટ્રોલ હતું પછી એટલે વે હારો હા જો એ શું કયો કાકા કયો હા હા લાય કયો ધંધો સાલસ થાય ને ભાઈ આ ધંધો ચાલે હા પૈસા લઈ લે 150 વાય લાય એ તો એવું છે કે મજૂરી હું કરું ને મારા તો કે થા તમે હા કે 100 રૂપિયા લે ના તો 50 રૂપિયા થોડા હું લઉં એ લાય તો લાય લ્યો આ રહ્યા કદી ના સુધર્યા કે પેટ્રોલ પતી ગયું બુદ્ધિ નહીં પોકતી હોય કે પોપટલાલે આટલું બધું પેટ્રોલ ઉઠાઈ લીધું હા ધંધો જોર તો મગા સારું ખબર હા આવો નવો ધંધો મારે જમાવાનો છે બરાબર જોર આખા ગામમાં કોઈનું પેટ્રોલ રવા નહીં દઉં એટલે આ વાત તો લીક કરતો નહીં હું ને આખા ગામનો બાઈક બધો ભેગો કરીને જેટલું પેટ્રોલ બધું ખેંચી લે હો જો લીક તો નહીં કર પણ આવતી કે 50 રૂપિયા વચ્ચી હા? થઈ હારે તો વાંધો નહીં લઈ લેજો હા તો ભાઈ બેઠું ચારવાની મને એ હા લે શું છે આખો દાડો આ લઈ લઈને ઢોર કરીશી પેટ્રોલ મૂક 2 દાડા મોડી નખાય તું 300 નું તે આખો દાડ ઢોર કરીને પતાઈ દીધી તો મારે હેરાન થવાનું થાય છે પછી તારે હું છો 300 નું બધું પતાઈ દીધું છે હું બાઈક લઈને જો નહીં
મારું બેટું એકમાં જાય ચોકન લે પેટ્રોલ 300 નું નખાય તું બીજા દાડે જો હું વધારે ફર્યું નહીં તો પેટ્રોલ શું હજુ મારી બાજુ લીકેજ ના થઈ હોય જોઈ લે પેલા કમ્પ્લીટ છે ને તમ કટુમાં સોકાનો હસકા કરો માં ભાઈ અલ્યા પેટ્રોલ નો ડખો છે 300 નું નખાય તું બે દાડા મોરી બરોબર તો હવારે લઈને જો પેટ્રોલ જ લઈ એ બાઇક માં ચાવી રાખો પછી લઈને દોડી જ નહીં મોન હોય છે એ કારુબા આ તાપ જો પર છે આ તરકા મેલે તો ઉડીએ જાય અમે તો પોણી દારા કાઢે એ વાત કરે ને તો કાના 300 નું ઉડી જાય આ તાપમાન તમારો કલર બદલાઈ ગયો કાળ તો બાજુ થઈ ગયો એ છોકરી માપમાં બોલ પછી કહું છું પેટ્રોલે ઉડી જાય નાના મોટા ચપ ચપ કરતો અંદર જજે છે જા અંદર ચાલ ભાઈ આ લઈને દોડ્યા કેવું ચાલે બોલો ચાલો આમ તો ભાઈ ચાલે જાય છે મારે બાઇક ને સન તે મારે છે કે એવું થાય લે હા બેટું મારે જૂનું બાઈક સમજ્યા જાણે ઉડી જાય છે બરાબર માર તો નવું જ છે માર તો નવું હ વાત રહી આ તો સ્પેન્ડર પાસે એવરેજ હારી આલી હારી આલી હોનું વેરાવો 20 કિલોમીટર ફરીને પાછું આવે ઘટુ કઈ સમજણ નહીં પડતી જાય સર ચોકના હું તો કોઈને આવતો ને તને ખબર એકલો હાથે જ પર પણ વાય તો ને હું પડ્યો તી ના લીધું લોકા જવું તું ને તે કે હાલ ને હું ના પડતો તો લઈ ગયો કે મારે જવાનું બજારમાં મારે ભાઈ લોકાશાર જવાનું કીધું તું તાન મારું બેટું મારું એ બાઈક એ લઈ ગયો તો લોકાજાર જવાનું કઈ અને વારે નથી થઈ ઘડીક વારમાં પાછો આવી ગયો હું પડ્યો યા મારે એવું કર્યું તું અને એક વસ્તુ જોઈ તે પેટ્રોલ એ ખબર ને ભત્રીજો વેકાતું હોય તો પણ એ તો એની ભત્રીજો વેક છે કે ભત્રીજો એટલે એના પર કશું ના કહેવાય કે આ રેસકો ગોટાળો કરતો હોય તો તો હા, એ પણ એ મારી વાત બ્રો ઓય નજર જોઈએ ને તાના જ કહેવાય એવું તો કહેવાય નહીં યાર બ્રો કશો વાંધો નહીં કાળુ ભાઈ એક કામ કરો આ વખતે લેવા આવે ને બાઈક તો મને કયો અને મારું બાઈક લેવા હું તમને કહું રૂબરૂ પકડી આસ તો ખબર પડી જાય પેટ્રોલ સ્ટોરી કરે છે મારો બેટો પછી ખબર પડે કે દરબડ દોડે છે ને ખડબડ બોલે છે અમીલે તમારે ઘેર આવે ને તો મને કયો એ વાત સાચી ફોન કરી દે તમને બરાબર આ ખબર પડી જાય લેવા તને હું જવું તને હેરા ચા પાણી કરવા બોતો ચા પાણી કરવા ઘેર હાલ જ પીધો છે ઘડી તરી પીવું ને મારા પાસે ડાયાબિટીસની તકલીફ છે તો તને લે પીવું ફોન કરી નાખો લેરો હો હા જો સરપંચ એ બજાઓ વળી પાછું હું છે વાળી તો હું હોય પણ જમવા જવાનું છે તે જતા હો શું કહેવાય મારા આમંત્રણ નહીં એટલે જમવાના આમંત્રણ મારા છે પણ થોડું લોબેન વાટે છે મુકુલ સરપંચ નું બાઈક લેતો જવું ખટ દે પાછો જમીન પાછો ફટ દે તરત પાછા ચોલ્લો કરીને જગતા વેકડી જવું તે શું ના પાડી લઈ જાઓ આ પડી બાઈ તારે તો પૈસા કે હા મોએસ છે શું વાંધો નહીં બટા લઈ જાઓ બાઈક પણ તને ખબર પડી જાય કે રોજ વાઘ આવ્યો કાઢી નાખું નહીં લઈ જાઓ આવું હા છોકરા ઓય હું પેસના પગે હેડીશ હું છે બાપા તું એક કામ કર આ પોપટ રહ્યો ને બાઈક લઈને ગયો છે તું અહીંથી હુહરોજા રોડ નારે હું ગોટાળો કરે છે એ બધું જોઈને વિડીયો હા હું કીધું ફટાફટ દોડ ઓમ કેવો જોઈ છે દોડ જાણે
છે. હેલો કાળુ જો એક વાત ખબર પહેલો બકરો રહ્યો ને આપણા પ્લાનમાં ફસાઈ ગયો છે જબ્બર બધું હું ચોકઠું ગરી કાઢ્યું તું ફટાફટ આય તું આય ખાલી ફટાફટ આહે હું જો ખાલી જરા કે ની મોય ડખા આવો છે હવારો મેવો ફોન જોવા મંડી પડે છે શું કરવાનું આમ હેડો અક્ષર પીહો ઘેરથી શિખર હું કરીને આવશું બોલો ગટુજી શું ગોઠવ્યું કયો? ગોઠવવાનું તો કમ્પ્લીટ પ્લાનિંગ કરી છે તમે ખાલી જોવામાં હાલ શોર પકડાઈ જાય કુલ શોર એ કયો તો કરે હું કર્યું કે તો કરે મને તો કયો તમે ઘડીક શાંતિ રાખ્યો શાંતિ નહીં ચન્નો મારતો વિચાર છે કારો ચના હાથમાં આવો આવો ને એવું જ પંજરી પાડી દી બસ બાપા તમે મને કે કરતા હતા ને યા કે પેટ્રોલ તું જ પતાઈ નાખી તું જ પતાઈ નાખો હું નતો પતાઈ દેતો તો આ જોવો પોપટવાનો વિડીયો તારી જોજે કાઢું જોતો ખરા આ જોતો ખરા અને પણ લગાડે શરમ નહીં હતી લે બે પૈસાની આ એટલું પેટ્રોલ કશો વાંધો નહીં હાલ કશો વાંધો આબા દે ખાલી તું પછીની વાત છે મને ગરીની છોડીઓ પાઈ જાઉં રોજ વિચારું છું પેટ્રોલ શું ઓડિયો નહીં હું તો ઘણા દાણાની રી કાઢ નાખે પહેલો તો બોલ બધી રી કાઢ નાખે ડોશીની રી એના પર કાઢ નાખે કારુબા મારા ઉપર રી કાઢી અહીંયા બંધ છોકરા આવશે આવો તે આ ચાવી ભરાય ના ના વાંધો નહીં હોપ પડી ના બે બે કાઢું બે હોક્ષા હું બે ઉભા હવાનો વાત છે યાર શું કરું કે કાઢું ભાઈ આમ ખાલી તમે જુઓ હું પૂછે કે સંપાસા એટલે એવું કે કેન્સલ પોપટલાલ આવ તે હાલ જ્યાં હાલ પાછા સમ એટલે એમાં હું થયું સરપંચ કેન્સલ રહ્યું મારે જવાનું બંધ રહ્યું મોડું થઈ ગયું તું 2 વાગ્યા ખોટું કહું જાય શું કરવાનું ભાઈ કર ના, ના. હા એટલા વાત હાસી છે એવું થાય ભાઈ એ તો હે? મોડું થઈ જાય ખોટું કોઈ હેરાન થયું નહીં હું તો ટીડો જોશી ને કરે લે ટીડો જોશી બધું જાણું છું અમે જોણ ખાલી હું એ વિચારતો જ તો હા મારું બેટું આપણા ગામમાં નવો પેટ્રોલ પંપ બન્યો છે અરે બનાવે તે એ તો પછી કહું છું હા લે બેહો તાર હું જાઉં બે હું નહીં તો બે હું પેટ્રોલ ચેક કરી લઉં ઓછું ચીજ નહીં કે આમાં શું ઓછું થાય આટલે ઘેર જઈને પાછો આવ્યો હું ઓછું થાય હા તારી ખાલી કઈ થઈ ગયું છે લ્યા તારી ધાકોડ દેખાય છે છોકરાવાળી. તડકાનું ઓછું થઈ ગયું છે હે? તડકો પડે કે ઓછું થઈ ગયું છે ઉડી જાય છે હા પાઇપ ચેક કરો છો લીકેજ બીકેજ હોય તો વળી કદાચ હા પાઇપ ચેક કરવી નહીં હા મારે દોડી નાખવું નહીં હા હાસ્યું બોલી લો કે પેટ્રોલ ચોક્કસ મસ્કરી કરવાની આદત છે એટલે તમારી કેવું કે પેટ્રોલ બધું હું કાઢી લીધી ના ના મારે ના કહેવાય ડાયરેક્ટ તો કહેવાનો મતલબ તો તમારો એવો જ થયો કે હું સોર હું એમ એવું ચો કીધું આ તો અમે અમે સરપંચ એટલે કોઈ ગરીબ છીએ એટલે કોઈ આવા શોધ નહીં કે વાત કરો છો તે ના. તમે સીધી ચોરી મારા ઉપર ઠોકો હતો
હા વાત સાચી. સરપંચ બની જાઓ તમે વકીલ નહીં બની જા કે તમે જજ નહીં બની જા આરે રહ્યો ને ભાઈ હા વોટ પર તમે હાથ નાખ્યો ઓ કે હું તો કેસ કરી દી એવરો કે મારું પર આરોપ નાખી છે પેલું ગટુજી તમે હું ત્રીજા ધોરણ મંત્ર તો તમે હું વાપરી છે કે ઉલટો ચોર કોટવાના દાટ એટલે સીધી વાગડી હિના ને એકડે દોટી કરવાની કેસ કરું હાલ હમણાં પોલીસ સ્ટેશનમાં કાઢ્યા મને સોરી ઉઠાડી છે આ હાલ જ નહીં હું બોલાવું છું પોલીસ ને તો ચિંતા હાલ જ તમે ચમચો ગલે લે ખબર પડશે લાય. જી બાકી જો આ ખાલી આ કોણ છે બાઈક દેખાય છે દેખાશે બધું જો મારું શું વિડીયો બની ગયો સાતો પેપર ફાટ્યું એક્ટિંગ હારી કરી છે તાન જો કે હા હેડો બોલો 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 હા હેડો બોલો બોલો શું હોય ચપ્પલ તોરી મારું હું ચોર છું દરરોજ ફોલે ચેતરી જાય છે કાઢી દો તો પેલું કાકડો કરવા કાઢી છે કાકરો કરવા મારા શું કરવા બરવા લીધું તું મારા બાઇક માં આ ચપ્પલ થોડું જ કાઢ્યું તું વધારે કાઢ્યું પૈસા લાય કાઢું તમારે કેટલા પૈસા પેટ્રોલ 500 રૂપિયા નખાયું છે હું તો આટલે તે આટલે લઈને ગયો 500 ના 1000 લેવાના 2000 રૂપિયા કાઢે ભાઈ એટલા તો નહીં મારા જોરી બા 200 રૂપિયા પર કે તો દાલ દઉં આમ નહીં થાય આવું કદી નહીં થાય આવું યાર જવા દે હવે ભૂલ થાય છે કદી ના થાય એટલા માટે જ હું વિચાર્યું છે તો વગર અને પેટ્રોલ કાઢ્યું છે પેટ્રોલ કાઢી તું ગધેડા ઉપર આખા ગોમમાં વરઘોડું કાઢતી હા જોડવાનો હાર પહેરાવો અને કાળું મોઢું કરીને આખા ગોમમાં ફેરવજો બીજાને ખબર પડે કે ભાઈ આવું ના હવે ભૂલ નહીં થાય સરપંચ આવું ના કરજો એટલે નાટક કર્યા વગર